નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર પર નજર કરીએ તે પહેલા સૌપ્રથમ નજર કરીએ મુખ્ય સમાચાર પર। 2G મામલે ગૃહમંત્રી ચિદમ્બરમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી। ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો થયો તોફાની પ્રારંભ। રાજ્યપાલના પ્રવચનમાં સદભાવના શબ્દ આવતા કોંગ્રેસે કર્યો હોબાળો અને ગાંધીનગરમાં કોંગ્રેસની ખેડૂત મહારેલી પર પોલીસે કર્યો લાઠીચાર્જ। સમાચાર વિગતવાર। જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ આજે 2G મામલે ગૃહમંત્રી પી ચિદમ્બરમને ક્લીન ચીટ આપવાના નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। આ અગાઉ સ્પેશિયલ જજે પી ચિદમ્બરમને 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ રાજા સાથે સહ આરોપી બનાવવાની અરજી ફગાવી દીધી હતી। અરજદાર સુબ્રમણ્યમ સ્વામીએ પહેલા પણ કહી ચૂક્યા હતા કે ચિદમ્બરમને સહ આરોપી નહીં બનાવવાની સ્થિતિમાં તેઓ ઉચ્ચ કોર્ટમાં અપીલ કરશે અને સ્પેશિયલ જજે તારીખ 21 જાન્યુઆરીના રોજ સુનાવણી બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। ગત વર્ષે તારીખ 4 જૂનની રાત્રે દિલ્હીના રામલીલા મેદાનમાં બાબા રામદેવના અનશન દરમિયાન અડધી રાત્રે લાઠીચાર્જ કરવા માટે દિલ્હી પોલીસને જવાબદાર ઠેરવતા કોર્ટે કાર્યવાહીને બિનજરૂરી ગણાવી છે। સાથે બાબા રામદેવને પણ લાપરવાહી માટે દોષિત ગણાવ્યા હતા। આ સાથે જ કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે બાબા રામદેવ જવાબદાર વ્યક્તિ છે અને જો પોલીસ ગેરકાયદેસર રીતે કાર્યવાહી કરી રહી હતી તો તેઓએ એ જ સમયે મેદાન ખાલી કરી દેવું જોઈએ। સુપ્રીમ કોર્ટે પોલીસ કાર્યવાહી દરમિયાન ઘાયલ થઈને દમ તોડનાર રાજબાલાના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ કર્યો છે। આ સાથે જ ગંભીર રીતે ઘાયલને 50,000 તેમજ સામાન્ય રીતે ઘાયલને 25,000નું વળતર આપવાના આદેશ કર્યા છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટ સમક્ષ દેશમાં સજાતીય શારીરિક સંબંધોને અપરાધ નહીં માનવાની વિરુદ્ધમાં દલીલ કરી છે। મંત્રાલયે આજે પોતાની દલીલ રજૂ કરતા સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ ઘણું જ અનૈતિક અને સામાજિક વ્યવસ્થાની વિરુદ્ધ છે। મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આપણા નૈતિક અને સામાજિક મૂલ્ય અન્ય દેશોથી અલગ છે અને આપણે તેના દ્વારા દિશા નિર્દેશિત થઈ શકીએ નહીં। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી તોફાની પ્રારંભ થયો હતો। રાજ્યપાલ ડોક્ટર કમલા બેનિવાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો। રાજ્યપાલે તેમના સંબોધનમાં મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ભાજપના સભ્યોએ પાટલી થપથપાવી હતી, પણ રાજ્યપાલના સંબોધનમાં સદભાવના શબ્દ આવતા કોંગ્રેસના સભ્યોએ ઉગ્ર નારેબાજી શરૂ કરી દીધી હતી। કોંગ્રેસના સભ્યોએ હિસાબ દો જવાબ દોના નારા પોકાર્યા હતા તેમજ ગૃહની બહાર નીકળી ગયા હતા। વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન મોદી ગુજરાતની જનતાના અવાજનું પ્રતિનિધિત્વ નહીં કરતા હોવાથી અમે તેમનો વિરોધ કરીએ છીએ। આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસની હિસાબ દો જવાબ દો ખેડૂત મહારેલી પથિકાશ્રમ ખાતે સભા સ્વરૂપે મળી હતી। આ રેલી પથિકાશ્રમથી નીકળીને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવા માટે જઈ રહી હતી ત્યારે ઘ3 પાસે મહારેલીને પોલીસે રોકી લીધી હતી। પોલીસે ખેડૂત મહારેલીને રોકવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। આ સાથે જ પોલીસે મહારેલીના સ્થળ પરથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાની અટકાયત કરી હતી। પોલીસે ખેડૂત મહારેલીને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો। ખેડૂત મહારેલીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત ભાઈઓએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ પોલીસના હળવા લાઠીચાર્જના પરિણામે રેલીમાં નાસભાગ પણ મચી ગઈ હતી। શિવરાત્રી જતાની સાથે જ ઠંડીના ચમકારામાં પણ ઘટાડો નોંધાયો છે। હવે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ઠંડી જતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ હવે ગરમીની ચિંતા સતાવશે। હાલ બપોરના સમયે સૂર્યનારાયણનું તેજ વધતું હોય તેમ તાપ લાગે છે, પરંતુ સાંજના સમયે ઠંડક પણ વર્તાય છે। જોકે ગરમીની શરૂઆત થતાં ગરમીમાં રાહત આપે તેવી ખાદ્ય સામગ્રીઓનું વેચાણ શહેરમાં શરૂ થઈ ગયું છે। ઠંડક આપે તેવા ફ્રૂટ્સ અને પીણાનું વેચાણ ઠેર ઠેર વધી રહ્યું છે।
હવે જોવાનું એ રહ્યું કે વાતાવરણમાં ઝડપથી થતા ફેરફારના કારણે પુષ્કળ ઠંડી સહન કરવી પડી હતી, તો હવે ગરમીનો પારો પણ તેટલો જ વધશે તેવી શક્યતા દેખાઈ રહી છે. અને હવે નજર કરીએ શેર બજારના સમાચાર પર. આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,127 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીના પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,005 થી 18,249 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 66 પોઈન્ટ ઘટીને 18,078 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 22 પોઈન્ટ ઘટીને 5,483 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે વડોદરા મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 15 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 17 ડિગ્રી, રાજકોટ મહત્તમ 31 ડિગ્રી, લઘુત્તમ 13 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ સાથે સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. 2G મામલે ગૃહમંત્રી ચિદમ્બરમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો થયો તોફાની પ્રારંભ. રાજ્યપાલના પ્રવચનમાં સદભાવના શબ્દ આવતા કોંગ્રેસે કર્યો હોબાળો. અને ગાંધીનગરમાં કોંગ્રેસની ખેડૂત મહારેલી પર પોલીસે કર્યો લાઠીચાર્જ. તો ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.